ગ્રહ કેટલા આપણા જીવનમાં અસર કરતા હોય છે. કોઈ માણસને આપણે જોઈએ કે આવું હોવા તો બહુ પૈસાવાળો માણસ છે, એ માણસ રાહુની મહેરબાની સિવાય આટલા પૈસાવાળો થયો જ ના હોય. તમે આ પૂજા વિધિ કરો, તમે આ હવન કરો, તમે આ યજ્ઞ કરો, તમે બધા જ આંગણામાં આ વીંટી પહેરી લો, તમે પેલી, તો એનાથી મતલબ ફેર પડતો હોય છે કે તમારા કર્મો સિવાય કોઈ તમને હેલ્પ કરી શકતું નથી. તો એ વાસ્તુથી કેટલી અસર થતી હોય છે એક ફેમિલી ઘરમાં રહેવા જતું હોય છે એના માટે, કે તમે ઓફિસ કરતા હોવ છો, એનું રૂપ અલગ હોઈ શકે. યુ હેવ ટુ પે ધેટ. ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારો લકી નંબર આ છે, તો એકચ્યુઅલી એ લકી નંબર જેવું કોઈ એક્ઝિસ્ટ કરે છે? મતલબ કોઈ પણ વ્યક્તિ તમને લાઈફમાં મળે છે વિધાઉટ કર્મ કે વિધાઉટ ઋણાનું બંધન કોઈ તમને મળતું નથી. અત્યારે આપણે માણસના સ્વરૂપમાં છીએ, પોસિબલ છે આવતા જન્મમાં કાગડો બની ગયા હોય? હોઈ શકે. ઓકે, એવું બી થઈ શકે. કંઈ પણ થઈ શકે. હાથી, કાગડો, કૂતરો, કંઈ પણ. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડૉક્ટર અમીશાના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર નેંકર અમીશા રાજ. આજના આ નવા એપિસોડમાં કંઈક અલગ ટૉપિક, કંઈક અલગ વિષય પર વાત થઈ છે. જેટલા પણ લોકો વાસ્તુમાં બિલીવ કરે છે, કુંડળીમાં બિલીવ કરે છે, જે લોકો ગ્રહ દશાથી આપણા જીવનમાં કેટલી અસર થતી હોય છે, આ બધી વાત પર, એ સાયન્સ પર જેટલા પણ લોકો બિલીવ કરે છે અથવા તો જાણવા માંગે છે, એ લોકો માટેનો આ એપિસોડ જે છે સ્પેશિયલ છે. કારણ કે આજના ગેસ્ટ વિશે હું તમને વાત કરું, આજે આપણી સાથે ખ્યાતિ હીરાનંદાણી, કે જે એસ્ટ્રોલોજર કહી શકે, વાસ્તુ એક્સપર્ટ છે, એ ન્યુમેરોલોજી પણ ચાલે છે, એ સિવાય પાસ્ટ લાઈફ વિશે પણ, કઈ રીતના પાસ્ટ લાઈફ આપણા જીવનમાં પ્રેઝન્ટમાં અત્યારે અસર કરતી હોય છે એના વિશે પણ જાણે છે, રેકી હિલિંગ કરતાં પણ આવડે છે, ટેરો કાર્ડ રીડર, એટલે બધી જ વસ્તુના જાણકાર તેઓ પોતે છે. 7 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 21,000થી પણ વધારે સચોટ પ્રિડિક્શન જે છે એમને કર્યા છે. ત્યારે આજે એ આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. એમની સાથે ઘણી બધી વાત કરી છે, કઈ રીતના પાછળના જીવનના કર્મો જે છે આપણને અસર કરતા હોય છે, વાસ્તુ દોષ કઈ રીતના આપણા જીવનમાં નડતો હોય છે, નાના મોટા એવા ફેરફારથી જીવન, કે પછી ઓફિસમાં કે ઘરમાં એવા નાના મોટા ફેરફારથી કેટલો બધો પ્રોગ્રેસ જોવા મળતો હોય છે. એ સિવાય બધા ગ્રહોની દશા જે ફેરફાર થતી હોય છે એ આપણા જીવનમાં કઈ રીતના અસર કરતા હોય છે, એવા ઘણા બધા વિષય પર વાત કરી છે. સો આ એપિસોડને તમારા પરિવાર સાથે એન્ડ સુધી જુઓ. ખ્યાતિ હીરાનંદાણી, આપનું મોરબી અપડેટના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. ખ્યાતિ, તમે એક સાથે ઘણા બધા મતલબ ફિલ્ડમાં કહી શકીએ એક્સપર્ટ છો, એસ્ટ્રોલોજર છો, વાસ્તુ એક્સપર્ટ છો, ન્યુમેરોલોજી, તો એ બધું જ તમને જ્ઞાન છે. અને આજે મોરબી અપડેટના માધ્યમથી મોરબી અપડેટના જેટલા પણ વ્યુઅર્સ છે, આપણે થોડી એમને હેલ્પફુલ થઈ શકે, એમને કંઈક બેટર નોલેજ મળે, એ પ્રકારની ટ્રાય કરીશું. સૌથી પહેલાં તો આપનું અપડેટમાં સ્વાગત છે. આટલી બધી ફિલ્ડમાં આટલું બધું નોલેજ છે, ઘણા બધા વર્ષથી તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, 7 વર્ષથી તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, રાઈટ? અને 21,000થી પણ વધારે તમે પ્રિડિક્શન જે છે તમારા સક્સેસ ગયા છે. તો મારી તો તમને પૂરું થાય પછી અલગથી હું તમારી પાસેથી થોડું સજેશન લઈશ, પણ પહેલો મારો સવાલ એ છે કે એસ્ટ્રોલોજી શું હોય છે? મતલબ ગ્રહ કેટલા આપણા જીવનમાં અસર કરતા હોય છે? તમારો ક્વેશ્ચન બહુ સારો છે. ગ્રહ કેવી રીતે ઇફેક્ટ કરતા હોય છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે દરેક વ્યક્તિને સમજાય. હા. આપણે જ્યારે ચંદ્રમાં અમાવસ અને પૂર્ણિમા બધાને ખબર હોય છે. હા. જ્યારે અમાવસ્યા કે પૂર્ણિમા આવે છે તો દરિયામાં ભરતી ઓટ આવે છે, જે બધા જોવે છે અને જાણે છે. માણસ જે હ્યુમન બોડી છે એમાં પણ 75% વોટર છે. જ્યારે પણ અમાવસ કે પૂર્ણિમા આવે ત્યારે માણસનું મન કેટલું વિચલિત હોય છે દરેક વ્યક્તિ જો ફોકસ કરશે તો સમજી શકશે. ઓકે. આ એક ગ્રહ છે. આવા 9 ગ્રહો છે. 9 ગ્રહો માણસને ઇફેક્ટ કરતા જ હોય છે. જેમ કે જ્યારે ટ્રાન્ઝિટ થતા હોય છે ગ્રહોના, તો એ દરેક વ્યક્તિને એના કર્મો પ્રમાણે સારા કે ખરાબ રિઝલ્ટ આપે જ છે. ઓકે. દેટ યુ કેન ચેક ટાઈમ બાય ટાઈમ પર પર્સન. ઇટ કેન વેરી. ઓકે. એ થોડા સમય ચેન્જ થતા રહેતા હોય છે. એ દરેક ગ્રહની એક સાયકલ હોય છે જે ફરતા રહેતા હોય છે. ઓકે. બરાબર. જે મૂન છે એ ફાસ્ટ ટ્રાવેલ છે, એટલે એની ઇફેક્ટ આપણે તરત
જલ્દી કેચ કરી શકીએ છીએ. દરેક ગ્રહની પોતપોતાની મૂવમેન્ટ હોય છે, એ પ્રમાણે એ ફરતા હોય છે. ઓકે ફરતા ફરતા એ દરેક વ્યક્તિ ઉપર ઇફેક્ટ કરતા હોય છે. ઓકે બરાબર, તો વ્યક્તિ પર તો માણસ સજાત ઉપર સૌથી વધુ ઇફેક્ટ થતી હોય છે. ઓકે ઓકે સો તમે જે બેઝિક એક્ઝામ્પલ આપ્યું કે ચંદ્રનું એક્ઝામ્પલ જે છે એ બધા લોકોને તાત્કાલિક સમજી જાય એવું હોય છે, પણ આપણે જે નવગ્રહની વાત કરીએ છીએ બેઝિક એ મતલબ કહેવાય છે કે રાહુ ને કેતુનો ભય બધા લોકોમાં ફેલાયેલો હોય જ છે. મતલબ તો એવા કોઈ બેઝિક નેચર આપણને જાણી શકીએ, મતલબ કે આ ગ્રહ છે તો એનો નેચર આવો જ હશે. મતલબ રાહુ, ઘણા લોકો સાંભળ્યું હશે કે મંગળ તમારો ભારે છે, તમારો શનિ ભારે છે, તો એ મતલબ એના બેઝિક એના નેચર કેવા હોય બધા ગ્રહના? દરેક સિક્કાની બે બાજુ હોય છે જે આપણે બધા જાણીએ છીએ. કોઈ પણ ગ્રહ ખરાબ નથી હોતો, કોઈ પણ ગ્રહ સારો નથી હોતો. બરાબર, તમને બધા ફળ આપે છે તમારા કર્મો પ્રમાણે. કોઈ માણસને આપણે જોઈએ કે આવું આ તો બહુ પૈસાવાળો માણસ છે, એ માણસ રાહુની મહેરબાની સિવાય આટલા પૈસાવાળો થયો જ ના હોય. ઓકે, તો એમના માટે રાહુ સારો છે. રાહુ સારો છે, એમની કુંડળીમાં મે બી પ્લેસમેન્ટ રાહુનું સારું છે. હે ને, બટ ઇટ્સ ડિપેન્ડ્સ કે તમને કઈ રીતે ફળ આપી રહ્યો છે, તમારી કુંડળીમાં કઈ રીતે પ્લેસ થયેલો છે. ઓકે, હવે આપણે એટ્રીબ્યુટ જોઈએ તો ચંદ્રમા મનને રૂલ કરે છે. દરેક માણસનું મન ચંદ્રમા સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, આપણે ઇન્ડિયામાં તો નામ પણ ચંદ્ર રાશિથી જ રાખવામાં આવે છે વ્યક્તિ ઉપર, એટલે એ સૌથી વધુ ઇફેક્ટ કરતો હોય છે. નોર્મલી જેની પાસે કુંડળી ના હોય કે પછી જેની પાસે ડેટ ઓફ બર્થ પણ નથી, ઘણા હોય છે એવા, તો એમને આપણે નામથી જ જાણીએ છીએ. નામ ઇઝ કનેક્ટેડ ટુ ચંદ્ર. મન, એકચ્યુઅલી મન જેને કહીએ. સન મૂન સાઇનથી રાખેલું હોય તો નામ કનેક્ટેડ ટુ ચંદ્ર, એવી રીતે. દેન આપણે જઈએ સૂર્ય પર, તો સૂર્યને આત્મા કહેવાય છે. આપણી આત્મા ઇટ્સ બિલોંગ્સ ટુ સન. એના પછી આપણે જઈએ ગુરુ ગ્રહ પર, તો ગુરુ તમને નોલેજ આપે છે, વિઝડમ આપે છે. વ્યક્તિ સારા ખરાબ ટાઈમમાં પણ સારા નિર્ણયો ક્યારે લે, જો તમારો ગુરુ સારો હોય તો. ઓકે. શુક્ર, ઓબ્વિયસલી પૈસો, કમ્ફર્ટ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે બધા જાણીએ છીએ. દેટ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ શુક્ર. રાહુ ઇલ્યુઝન આપે છે. ઓકે. પ્લસ સારો રાહુ હોય તો તમને ડીપ રિસર્ચમાં પણ લઈ જાય અને ટોપ લેવલ પર પણ પહોંચાડી શકે. ઓકે ઓકે. સેમ ઇઝ કેતુ. કેતુ ઇઝ ઓલ્સો એ ખરાબ નથી, કેતુ પણ એને સારી રીતે લેવામાં આવે તો સારું છે. કેતુ તમને સ્પિરિચ્યુઆલિટી આપે છે. ઓકે. પછી એવી જ રીતે આપણે જોવા જઈએ તો બુધ ગ્રહ છે. બુધ ગ્રહ તમને નોલેજ આપે છે. ઓકે. વિઝડમ ઇઝ ગુરુ, બુધ ગ્રહ તમને નોલેજ આપે છે. મંગળ ગ્રહ, લોકો કહેતા હોય છે મંગળ દોષ છે, પણ હું એવું કહું છું કે મંગળ યોગ છે, દોષ નથી. બરાબર, એને આપણે આજકાલના મોડર્ન પર્સપેક્ટિવમાં લઈએ ને તો એક બહુ સારો યોગ છે. ઓકે. મંગળ જેના હોય ને એનામાં સ્ટ્રેન્થ બહુ હોય. દે કેન ડુ એનીથિંગ. ક્યાં પ્લેસમેન્ટ છે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, બટ મેરેજમાં બી મંગળ કોઈ દોષ નથી જો એ સમજી વિચારીને કરવામાં આવે ને. પેલું કહેતા હોય છે માંગલિક છે. ઓકે. દેટ ઇઝ મંગળ યોગ. હું એને ક્યારેય દોષ નથી માનતી. આઈ કેન સે દેટ ઇઝ યોગ. સો એ પણ બહુ સારા ઇફેક્ટ આપતું હોય છે, બટ જેમ કહેવામાં આવે છે સિક્કાની બે પહેલું હોય છે. તમારે તમારી સોલ લર્નિંગ લેવી પડે. ના લો તો પ્રોબ્લેમ તો ક્રિએટ થાય જ. હવે કયા ગ્રહ રહી ગયા બાકી? આઈ ગેસ બધા આવી ગયા. હા. સો બધા સિક્કાની બે બાજુ હોય એ રીતના ઘણી બધી એની પોઝિટિવ સાઇન પણ તમને મળતી હોય છે, અને બંને બાજુ સિક્કાની હોય એ રીતના તમને એની નેગેટિવ ઇફેક્ટ પણ તમારે ઝેલવી પડતી હોય છે. પણ એ બધું જ ડિપેન્ડ કરે છે તમારા કર્મા પર. તમારા કર્મ તમે, એટલે પેલી એક ઇંગ્લિશમાં લાઈન છે ને, કર્મા ઇઝ અ બીચ. સો યસ, તમે જે કંઈ પણ કરી રહ્યા છો ઇન રિટર્ન તમને ક્યારેક તો ભટકાવવાનું જ છે પાછું. અને પાસ્ટ લાઈફના કર્મા એ પણ આપણે વાત કરવાની છે, કારણ કે તમે એમાં પણ એક્સપર્ટ છો. તો એ પાસ્ટ લાઈફના કર્મા કેટલા ઇફેક્ટ કરતા હોય છે અત્યારની પ્રેઝન્ટમાં, એ પણ વાત કરીશું. અને મારે એવું પણ પૂછવું છે કે પ્રેઝન્ટમાં કરેલા કર્મ કંઈ આપણે ફેરફાર કરી શકીએ તો ભવિષ્ય પણ સુધારીને રાખીએ આપણે. સો એ ટોપિક પર પણ વાત કરીએ. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે ઘણા બધા લોકોને એવું કહેતા હોય કે મંગળ ભારે છે, તમે આ પૂજા વિધિ કરો, તમે આ હવન કરો, તમે આ યજ્ઞ કરો, તમે બધા જ આંગણામાં આ વીંટી પહેરી લો, તમે પેલી. તો એનાથી મતલબ ફેર પડતો હોય છે કે જે એની નેગેટિવ કે જે ખરાબ એની અસર થવાની હોય છે એ ઓછી થઈ શકે એનાથી? સી, ડેફિનેટલી પૂજા હવન આ બધી વસ્તુ કરાવવી ખરાબ નથી, જે આપણા શાસ્ત્રોમાં મેન્શન છે.
પણ આજકાલ તમે જો આ બધી વસ્તુ કરાવવામાં જાઓ છો ને તો મેક શ્યોર કે જેની પાસે જાઓ છો એની પાસે પૂરું નોલેજ છે. ઓકે. દે આર નોટ જસ્ટ ફોર સિટિંગ દેર ફોર બિઝનેસ ઓનલી. અને જ્યાં સુધી નંગ અને આની બધી વસ્તુ છે તો આઈ બિલીવ પર્સનલી મે બી આઈ કેન બી રોંગ બટ મેં મારા નોલેજમાં કે પછી એક્સપિરિયન્સ પ્રમાણે જે લર્ન કર્યું છે લાઈફથી, તમારા કર્મો સિવાય કોઈ તમને હેલ્પ કરી શકતું નથી. પૂજા પાઠ કરવી બહુ સારી વસ્તુ છે, કરવી જોઈએ, જેનાથી તમે તમારા કર્મો સુધારો છો. બટ જસ્ટ થિંક વન થિંગ, એકવાર ખાલી વિચારો કે તમે કોઈનું ઘર તોડ્યું છે, બરાબર, અને એ માણસ તમારાથી સુપિરિયર છે, તમે બોલી નથી શકતા એની સામે, તમારે જસ્ટ સરેન્ડર. એ માણસ એ જ જગ્યાએ પોતાનું ઘર વસાવી અને આખી જિંદગી ખુશી ખુશી રહે છે. તમે એને જુઓ છો, હાઉ યુ વિલ ફીલ એટ ધેટ ટાઈમ, બરાબર? તમે એને કર્સ આપતા રહેશો લાઈફ ટાઈમ. એ કર્સ એને અત્યારે નથી લાગતા, પણ જ્યારે એ નેક્સ્ટ જન્મ લેશે ત્યારે એ બધા કર્સને લઈને એની કુંડળી બનશે. ઓકે. અને એ કર્સ જે લઈને પેદા થશે માણસ, હી હેઝ ટુ પે, હી ઓર શી હેઝ ટુ પે ધેટ કર્માસ. તો એ વ્યક્તિ હવન, પૂજા, દાન, ધર્મ, નંગ, વીટી પહેરશે તો શું એને જેનું ઘર તોડ્યું છે એ સોલ એને માફ કરી દેશે? રાઈટ? તો એના માટે એને ફોરગિવનેસ પ્રેયર કરવી જ પડે, માફી માંગવી જ પડે. 10 વાર, 20 વાર, 30 વાર, 100 વાર માફી માંગો, કદાચ સામેવાળાનું મન બિગડી જાય અને તમને માફ કરી દે. દેટ ઇઝ ધ ઓનલી વે આઈ થિંક કે એનાથી જ સૌથી વધારે ફેર પડતો હોય છે. હું એવું નથી કહેતી હવન વગેરેથી ફેર નથી પડતો, પડે છે, પણ આનાથી વધુ પડે. ફોરગિવનેસ પ્રેયર, ઓકે. એ કઈ રીતના લોકો મતલબ પ્રેક્ટિસ કરી શકે એની? ફોરગિવનેસ પ્રેયર યુ કેન ફાઇન્ડ ઓન યુટ્યુબ, એન્ડ પ્લસ તમે જે પણ સોલને ભગવાનને સિમ્પલ પ્રાર્થના કરો ભગવાન પાસે, વેન એવર યુ આર સિટિંગ ઇન ધ મેડિટેશન, ઓકે, જસ્ટ એક સિમ્પલ પ્રેયર કરો કે મેં કોઈ પણ સોલને ક્યારે પણ અમે જાણતા કે અજાણતા કોઈ પણ મેં એને દુઃખ પહોંચાડ્યું છે તો પ્લીઝ મને માફ કરો અને મારા આગળના રસ્તા ખોલો. સો જ્યારે સોલ ટુ સોલ પ્રેયર થતી હોય મેડિટેશન લેવલમાં તો એ સોલ સુધી પહોંચે છે. ઓકે. વાઇબ્રેશન્સ દે કેન ફીલ ધ વાઇબ્રેશન્સ. ક્યારેક આપણે લોકો ફીલ કરતા હોય, અરે યાર આજે એક ફ્રેન્ડ છે જેની સાથે વર્ષોથી વાત નથી થઈ, બટ યુ આર જસ્ટ રિમેમ્બરિંગ હિમ ઓર હર, અને સડનલી એનો કોલ આવે છે. યસ, બનતું હોય છે. આપણે કહીએ કે વોટ અ કોઇન્સિડન્સ, પણ એ એક સોલ કનેક્શન જે છે. એક્ઝેક્ટલી. સો દેટ કેન બી ધ સોલ કનેક્શન, અને યુનિવર્સ તો બધી વસ્તુ જાણે જ છે. યસ, વી ડોન્ટ નો, બટ યુનિવર્સ કેન, યુનિવર્સ નોઝ એવરીથિંગ. એવરીથિંગ, કંઈ છૂપું નથી એનાથી. યસ. સો બેઝિક એક પ્રેક્ટિસ. અને એમ પણ જનરલી કહેતા હોય છે યાર, પાછળના જન્મને આ જન્મમાં પણ આપણાથી જાણતા અજાણતા કોઈ પણને કંઈ આપણાથી દુઃખ પહોંચ્યું હોય તો આપણે ભગવાન પાસેથી જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે આપણે એવું કહેતા હોય છે કે મને ભગવાન આ જોઈએ છે, પેલું જોઈએ છે, ત્યારે સાથે સાથે આપણે જે આપણાથી કોઈને દુઃખ પહોંચ્યું છે તો એની પણ પ્રાર્થના કરવી જરૂરી છે. તમે એવું કહો મને આ જોઈએ કે આ જોઈએ, ભગવાન પાસે ભીખ માંગવાની ક્યાં જરૂર છે? પેરેન્ટ્સ પાસેથી માંગવાની જરૂર નથી હોતી. જસ્ટ સરેન્ડર. એને કહી દો ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ છે, ફોરગિવનેસ મળી જશે તો બધું આપોઆપ મળી જશે, માથું જ નહીં પડે. યસ, ડેફિનેટલી. સિમ્પલ એઝ ધેટ. પણ એ કરવું બહુ અઘરું છે, સહેલું નથી. સરેન્ડર કરવું, જે રીતના આપણે સેમ આપણે માતા પિતા પાસે ક્યારેય પણ માંગવાની જરૂર નથી હોતી. આપણે બાળક હોય ત્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની રોક અકડ કરીને જીદ કરી હોય તો ત્યારે નથી જ મળે, પણ આપણે કંઈક સારું કામ કર્યું હશે, સારા માર્ક આવી ગયા હશે, કે આપણો ક્યાંક નંબર આવી ગયો હશે તો આપણને એક પ્રેઝન્ટ, એક ગિફ્ટ મળી જ જતી હોય છે. સિમ્પલ થિંગ, સી જસ્ટ ઇમેજિન કોઈ પેરેન્ટ્સના 2 બાળકો છે, બરાબર, એ રોજ આવે છે, રોજ બંને બાળકો માટે કંઈક ગિફ્ટ લાવે છે. એક બાળક એવું છે જે એવું કહે છે, અરે મને તો આ ના મળ્યું, આ કેમ નહીં, આ જ ગેમ કેમ નહીં, મારે તો આ જ ગેમ જોઈતી હતી. અને સેકન્ડ ચાઇલ્ડ એ જસ્ટ વાવ મને આ ગિફ્ટ મળી અને એ રમે છે, ખુશ છે. પેરેન્ટ્સને કયું બાળક વધારે ગમશે? ભલે બંને એના જ બચ્ચા છે. યસ, ઓબ્વિયસલી એને જે ખુશ થઈને લે છે, રાઈટ, તો એને ગમશે વધારે અને એના પર વધારે ધ્યાન આપશે. બીજી વાર એ ધ્યાન રાખશે કે એને શું ગમે છે, એને માગ્યું નથી એને એ જ આપશે. યસ. સો સેમ થિંગ કેન બી એપ્લિકેબલ ઓન યુનિવર્સ એન્ડ બિટવીન અસ, બીકોઝ વી આર ઓલ્સો ચાઇલ્ડ ઓફ ધ યુનિવર્સ, ઓફ કોર્સ.
ડેફિનેટલી એ સરેન્ડર કરવાની ભાવના જે છે એ આપણામાં હોવી જોઈએ, પછી તમારી જે પણ ઈચ્છા જે છે એ પૂરી થઈ જ જવાની છે. ઓકે, સો મૂવિંગ ઓન, આપણે એસ્ટ્રોલોજી કઈ રીતના વર્ક કર્યું છે, ગ્રહ કઈ રીતના આપણને અસર કરતા હોય છે એ વિશે બેઝિક નોલેજ જે છે થોડું ઘણું મળ્યું છે, કારણ કે આના પર આખો એપિસોડ આપણને ઓછો પડી જાય એવું છે. મૂવિંગ ઓન, વાસ્તુ એક્સપર્ટ પણ તમે છો, અને વાસ્તુ કે જે ઘરમાં કે ઓફિસમાં ઘણી બધી અસર કરતું હોય છે. સ્પેશિયલી ઘણા બધા લોકો અત્યારે ઇનફેક્ટ પ્રોપર્ટી લેતા હોય છે તો એમાં પણ કહેતા હોય છે કે વાસ્તુ એક્સપર્ટ પાસેથી અમે આ રેડી કરાવીને સેલ કરી રહ્યા છીએ વોટેવર. તો એ વાસ્તુથી કેટલી અસર થતી હોય છે એક ફેમિલી ઘરમાં રહેવા જતું હોય છે એના માટે, કે તમે ઓફિસ કરતા હોવ છો તો એકચ્યુઅલી એ ફેર પડતો હોય છે, વાસ્તુ કેટલું અસર કરતું હોય છે જીવનમાં? ડેફિનેટલી ફેર પડતો હોય છે. એમાં વાસ્તુમાં કઈ રીતે હોય છે કે વાસ્તુ પુરુષ હોય છે, જે તમારા કોઈ પણ એક પ્રોમાઇસિસ બને ત્યારે એ વાસ્તુ પુરુષ ત્યાં સ્થાન લઈ લેતો હોય છે. ઓકે. જેના પર 45 દેવતાસ રૂલ કરતા હોય છે. ઓકે. હવે તમે કોઈ પણ દેવતાને એની એટ્રીબ્યુટ્સથી ડિફરન્ટ એટ્રીબ્યુટ્સ ત્યાં વસ્તુ નાખો અથવા કલર નાખો, ઓબ્વિયસલી એને જે જોઈએ એ નથી મળતું. હી ઇઝ ઇન અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન, તો તમને ઇફેક્ટ આપવાનું જ છે. ઓકે. સો મેં અત્યાર સુધી જેટલા વાસ્તુ કર્યા છે કે જે કંઈ પણ મારું એક્સપિરિયન્સ છે, એઝ પર દેટ લોકોની લાઈફમાં મેરિટલ ઇશ્યુઝ હોય છે, ઓકે. જે કુંડળીમાં ઘણીવાર નથી જોઈ શકાતા, દે કેન બી સોલ્વ. ઓકે. ઘણીવાર પ્રેગ્નન્સી ઇશ્યુઝ હોય છે, ઓકે. દે કેન બી સોલ્વ. એ પણ વાસ્તુથી મતલબ તમે ચેન્જ કરી શકો છો? અગર તમારા કર્મો, સી વી આર ડુઈંગ અવર બેસ્ટ ઇન વાસ્તુ. આગળ તમારા કર્મો અને તમારા ફ્રી વિલ પ્લસ ગોડ બ્લેસિંગ્સ પણ હોવી જોઈએ. વાસ્તુ ડેફિનેટલી જો બધું લાઇન અપ હોય અને વાસ્તુ શાસ્ત્ર જે આપણું ઓલ્ડ ઋષિમુનિઓનું લખેલું છે એ પ્રમાણે જો કરવામાં આવે તો ડેફિનેટલી ફરક પડે છે. દે આર બેઝડ ઓન 5 એલિમેન્ટ્સ ઓનલી. આપણું બોડી પણ 5 એલિમેન્ટ્સનું બનેલું છે, ઘર પણ 5 એલિમેન્ટ્સ. જો એ એલિમેન્ટ્સને આપણે જસ્ટ બેલેન્સ્ડ કરી દઈએ, સો એવરીથિંગ ઇઝ ઇન અલાઇનમેન્ટ. તમારી કુંડળીમાં કોઈ ઘરમાં કોઈ દોષ હશે ને, સેમ દોષ યુ કેન સી ઇન યોર હાઉસ ઓર ઇન યોર ઓફિસ. ઓકે. that much it can relate વાસ્તુ and astrology. કોઈ ઓફિસનું અથવા તો કોઈ ફેક્ટરીનું જ્યારે વાસ્તુ કરવામાં આવે છે, અગર સિંગલ ઓનર છે તો આઈ વિલ આસ્ક હિમ ફર્સ્ટ કે તમારી કુંડળી મને પહેલાં આપો. એમની કુંડળી જોઈને ખબર પડી જશે કે ભાઈ ઓકે આ દિશામાં વાસ્તુ દોષ હોવો જોઈએ. ઓકે. અને મોસ્ટ પ્રોબેબલી કોઈ પણ છે. મતલબ એ ઇન્ટરકનેક્ટેડ જ હોય છે એટ ધી એન્ડ. ઓકે. પુરાના આપણે જોવા જઈએ તો ઓલ્ડ બધા જે મહેલ છે કે પછી મંદિર છે, કોઈ પણ વાસ્તુ વિના બનેલા નથી. અને તમે જુઓ આજે આટલા વર્ષો પછી પણ એ અડીખમ છે. યસ. હાઉ? બરાબર છે, સ્ટ્રક્ચર એવરીથિંગ ઇઝ ધેર, બટ સ્ટીલ સમથિંગ ઇઝ ધેર. તમે એ ભૂમિને સમજીને 5 એલિમેન્ટ્સને સમજીને વસ્તુ કરો તો ઇફેક્ટ તો આપે છે. મતલબ ઘણી જગ્યાએ સ્પેશિયલી આપણે એ જૂના મંદિરમાં જઈએ તો એક ત્યાંના વાઇબ્રેશન જ કંઈક અલગ હોય છે, એક પીસ, એક કામનેસ આપણને ફીલ થતી હોય છે. તો એ વાસ્તુની અસર હોય છે. વાસ્તુની બી હોય છે, બટ મંદિર હોય તો મંદિરમાં એ ભગવાન કે યસ, એ તો હોય જ છે. યસ. બટ તમે કોઈ મહેલમાં જાઓ, સપોઝ એ તો કોઈનું ઘર જ હતું, યસ, હા, તો ત્યાં પણ તમને એ એનર્જી ફીલ થાય છે. કામનેસ, શાંતિ અને હવા ઉજાસ બધું વ્યવસ્થિત જ્યાંથી જે આવવું જોઈએ આવતું હોય છે. આજકાલ ફ્લેટ્સ બની ગયા છે. યસ. સ્પેશિયલી આપણે કહેવામાં આવે છે કે બ્રહ્મસ્થાન, ઘરનું જે સેન્ટર હોય એને ખાલી મૂકવામાં આવે. ઓકે. રાઈટ? તો આપણે જૂના જમાનાના જે ઘર કે જોઈએ મહેલ, એમાં વચ્ચે ઓપન જ હોય છે, જેથી કરીને બધા હવા ઉજાસ પાણી બધું જ અંદર આવી જઈ શકે. અને એ જે સર્ક્યુલેશન થાય છે, જે બધી બાજુ ઘરના બધા જ ડિરેક્શનને બેલેન્સ કરતું હોય. ઓકે. અને આજકાલ તો બધું બંધ થઈ ગયું છે. દેર ઇઝ નો લાઈક બ્રહ્મસ્થાન ખુલ્લું, ઇવન એના પર એકદમ હેવી વસ્તુઓ રાખી દેવામાં આવે છે. અને પછી આપણે કમ્પ્લેન કરીએ કે અમને લાઈફમાં પ્રોબ્લેમ્સ આવે છે. હાઉ આઈ મીન વાસ્તુ તો ઇફેક્ટ કરે છે. વાસ્તુ દોષ જે આપણે કહીએ છીએ એ તમારા મતલબ તમારી લાઈફ અને આ વાસ્તુ ઘણું ઇન્ટરકનેક્ટેડ હોય છે. ઇવન ઘણીવાર કોઈ તમે ઘર ચેન્જ કરો, તમારું કંપની બહુ સારી ચાલતી હોય, આઈ હેવ 1 or 2 લાઈક ધીસ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ્સ.
કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા. એમનું કામ બહુ સરસ ચાલતું હતું Okay. બટ દે હેવ ચેન્જ્ડ ધેર હાઉસ. અને એ ઘરમાં કંઈક વાસ્તુ દોષ હતો. એટલે એની અસર એમના કામના સ્થળ ઉપર પણ પડી રહી દે હતી. ગો ડાઉન 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 અને એટલા પહેલાં કે જેલ સુધી વસ્તુ પહોંચી ગઈ. ઓકે. સો એવી પણ વસ્તુ થતી હોય છે. દેન દે અન્ડરસ્ટેન્ડ ઓકે વાસ્તુ ઇફેક્ટ કરે છે. ઘણી વાર બધું સારું ચાલતું હોય ને તો લોકો એવું કહે કે અરે આ તો શું છે, આની તો જરૂર જ નથી, આ બધું કામ ના કરતું હોય. બટ જ્યારે પ્રોબ્લેમ કંઈક મુશ્કેલી આવે, કંઈક પ્રોબ્લેમ આવે, ત્યારે યાદ આવે કે આપણા શાસ્ત્રો પણ હતા, Yes. એની કોઈ વિધિ પણ હતી, હા. એ કરવી જોઈએ. અને ત્યારે એમને વાસ્તુ કરાવ્યું ઘરનું. દેન બિઝનેસ પણ ધીમે ધીમે બધું ઓકે ફરીથી back to નાઉ દે normal. આર બેક ટુ ટ્રેક. ઓકે, મતલબ તમે જે જગ્યાએ રહી રહ્યા છો ત્યાંનો કઈ પ્રોબ્લેમ તમારા કામના સ્થળ પર લાગી શકે છે, અથવા તો ત્યાંનો કઈ પ્રોબ્લેમ તમારા જીવનમાં કે તમે જ્યાં રહ્યો છો, અને કહી શકાય ને કે પરિવારમાં કોઈ એક વ્યક્તિને પણ કંઈ પણ તકલીફ પડતી હોય તો એનાથી આખો પરિવાર જે છે સફર થતો હોય છે. ડેફિનેટલી. યસ. સો વાસ્તુ તમારા જીવનમાં આટલી અસર કરતું હોય છે. એક કોમન સવાલ મને મગજમાં આવે છે કે જે ઘણા બધા લોકોના દિમાગમાં પણ હશે કે આપણે ઘણા બધા લોકોના ઘરમાં જઈએ તો જોતા હોય છે કે જેટલા પણ આપણા પૂર્વજ જે છે એ એક્સપાયર થઈ ગયા તો એને એકદમ લાઇનસર બધા ફોટા લગાડેલા હોય, હાર પહેરાવેલા હોય, મંદિરમાં રાખી દેતા હોય. મંદિરમાં રાખેલા હોય. તો એની એવી કોઈ જગ્યા હોઈ શકે કે જે ફિક્સ કે આ જગ્યા પર જ આપણે એને રાખવા જોઈએ? કારણ કે મંદિરમાં એક સાથે આમ લાઈન બનાવીને રાખ્યું, એક દિવાલ પર બધા લાઈન કરીને રાખેલા હોય, તો એની કોઈ ફિક્સ જગ્યા હોય? શ્યોર. એમાં એવું છે, મંદિરમાં ભગવાનની પૂજા થાય, એન્સેસ્ટરની નહીં. મંદિરમાં એન્સેસ્ટરને રાખવા વિચ ઇઝ આઈ મીન વાસ્તુ પ્રમાણે જે બરાબર નથી. એન્સેસ્ટરના ફોટોઝ રાખવા માટે તમારા ઘરની સાઉથ ડિરેક્શન ઇઝ ધ બેસ્ટ ડિરેક્શન. સાઉથ. ઓકે. So you can hang their photos or you can keep their photos in south wall of your દક્ષિણ દિશામાં જે આપણી આવતી હોય વોલ. દક્ષિણ બાજુ રાખી શકો, એમને હાર પહેરાવી શકો. ડેફિનેટલી. અને ઘણા લોકો તો ઘરમાં ફોટો જ નથી રાખતા, વિચ ઇઝ ઓલ્સો નોટ ગુડ. તમારી જે લિનેજ છે, જેનાથી તમે આવી રહ્યા છો, એમના ફોટોઝ તો ઓબ્વિયસલી હોવા જોઈએ, રાખો, પણ દક્ષિણ દિશામાં રાખવા જોઈએ. અને ઘણા બધા લોકો મંદિરમાં એકસાથે ભગવાનનો મતલબ મેળો જમાવડો જે કર્યો હોય છે, એ મંદિરમાં કેટલા મતલબ જેટલા પણ ભગવાન હોય બધા જ ભગવાનને ત્યાં મતલબ બિરાજમાન કરવા જોઈએ કે પછી એમાં પણ કોઈ નંબર કે એવું કંઈ હોય છે? તો કોઈ નંબર નથી હોતું, બટ તમે જેટલા ભગવાનની મનથી પૂજા કરી શકો ને, એમને રાખી શકો વ્યવસ્થિત, એટલાને રાખો. ઘણા ભગવાન લાઈક ગણપતિ હોય તો 3, 4, 5, 6 ગણપતિ રાખી દેવા, વિચ ઇઝ ઓલ્સો નોટ ગુડ. એક જ રાખો ને, કોઈ પણ રાખો, એક રાખો. ઓકે. એકથી વધુ હોય તો પછી દેટ ઇઝ ઓલ્સો ક્રિએટ સમ કોન્ફ્લિક્ટ્સ બિટવીન ધેમ એન્ડ દેટ કેન ઇફેક્ટ યોર લાઈફ ઓલ્સો. ઓકે. અને એવું થઈ શકે મતલબ એટલા બધા ભગવાન આપણે રાખીએ છીએ, ડેઈલી એમની પૂજા નથી થઈ શકતી, તો એની પણ કંઈ ખરાબ અસર થઈ શકે? હા, સીધી વસ્તુ છે. તમને કોઈ પોતાના ઘરમાં બોલાવે અને તમારા ઘરમાં રાખે અને તમને નાહવા માટે પાણી નથી આપતું, ખાવા માટે કંઈ નહીં, કોઈ જ તમારી પેલી નહીં, તો તમને શું થશે? ઓબ્વિયસલી સેમ ભગવાન કેન ફીલ ઓલ્સો. તમે એને રાખો, બરાબર? ઘરમાં તમે એને બોલાવ્યા છે, તમારું ઘર એનું ઘર નથી, તો એને એ રીતે રાખો ને, એક મહેમાનની જેમ, અથવા એક પ્રિશિયસ વ્યક્તિ છે તમારા ઘરના, એવી રીતે યુ કેન ટ્રીટ ધેમ ને. તો એને રાખી દીધા અને કંઈ કરતા જ નથી, તો પછી દેર ઇઝ નો મિનિંગ. શું કામ રાખ્યા છે? અને જવા દો, જ્યાં એમની વેલ્યુ છે. યસ, બિલકુલ. વાસ્તુની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમારા મતલબ આટલા ટાઈમના એક્સપિરિયન્સમાં કોઈ એવો કેસ તમારા ધ્યાનમાં કોઈ જેનાથી તમે, એક તો આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની વાત કરી જ તમે, એ સિવાય કોઈ એવો તમારી લાઈફમાં કોઈ વાસ્તુ રિલેટેડ કોઈ એવો કેસ કે કોઈ એવું સ્ટડી તમારા ધ્યાનમાં આવેલું છે કે જેનાથી મતલબ ઘણા બધા ચેન્જીસ એમની લાઈફમાં આવ્યા હોય? ઘણા કેસીસ છે, બટ અત્યારે મને એક કેસ યાદ આવે છે. દેટ ઇઝ લાઈક એક વ્યક્તિ હતા જે કાફી ટોપ લેવલ પર હતા અને સડનલી કંઈક દશાઓ, કંઈક વસ્તુઓ એવી થઈ કે ડાઉનફોલ આવ્યો. ડાઉનફોલ એટલે એકદમ ડાઉનફોલ. અને એમના ઘરમાં ડ્રિંક અને એ બધી પણ આદતો શરૂ થઈ ગઈ હતી. સો દે આસ્ક મી ટુ વિઝિટ. આઈ વેન્ટ ધેર. ત્યાં ગઈ અને આઈ ફીલ લાઈક, એકચ્યુઅલી હું એક હીલર પણ છું, સો અમુક વસ્તુ ફીલ થઈ જતી, એનર્જી ફીલ થાય. સો આઈ ફીલ લાઈક કે સમથિંગ સ્પિરિટ પ્રોબ્લેમ, અને એની કુંડળીમાં પણ એ વસ્તુ દેખાતી હતી. ઓકે. સો આઈ સજેસ્ટેડ ધેમ. મુશ્કેલ હતું એમના માટે, બહુ મુશ્કેલ હતું, કેમ કે જ્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન સપોર્ટ ના કરતી હોય તો ઘર ચેન્જ કરવું ઇટ્સ અ વેરી બિગ ડીલ. કે તમે એક પોતાના ઘરમાં રહો છો અને યુ હેવ ટુ, પૈસા નથી અને એક રેન્ટ હાઉસ
લઈ અને તમારે તેમાં પોતાનું ઘર જે છે એ છોડીને તમારે ભાડે મકાનમાં જવું અને પડે. પૈસાની તંગી છે. યસ. મેં એમને કહ્યું કે જસ્ટ ચેન્જ યોર હાઉસ એટલે એ લોકો માન્યું. એ લોકો એ બહુ મોટી વસ્તુ કહેવાય. અને એમને ઘર ચેન્જ કર્યું. એમના ઘરમાં જેને હેબિટ હતી ડ્રિંકની, રેગ્યુલર એટલે ડ્રિંક એટલે એટલું કે ઓવર ડ્રિંક જેને કહી શકાય, એ ડ્રિંકની આદત એ ઘરમાં એક હપ્તામાં જઈને છૂટી ગઈ. અને એમને પાછલા 20 વર્ષથી દૂધ નહોતું પીધું. They started drinking the milk. મારા માટે પણ આ હતું શોકિંગ. Because of spirit, some things happen જે માણસ નથી ઈચ્છતો તો બી કરતો હોય છે. સો વાસ્તવમાં ઘણીવાર આવા કેસીસ બી સામે આવતા હોય છે. ઓકે, મતલબ એવું બી થઈ શકે સ્પિરિટ, મતલબ કે જે ભૂત પ્રેત આત્મા કે જે લોકો બિલીવ ઘણા બધા લોકો નથી પણ કરતા પણ એ પણ અસર કરતા હોય છે એમાં એવું છે ઘણાની ફેમિલીમાં પણ અનનેચરલ ડેથ થયેલી હોય. ઓકે, હા. સો અનનેચરલ ડેથ થઈ હોય અને આજકાલ લોકો શું કરે છે 1-2 દિવસમાં બધી વિધિઓ પતાવી. હા. સો એમને એમનું જે કંઈ પણ પૂરું મળવું જોઈએ મળતું નથી. ના મળ્યું હોય. એ એમના પેલું કે પિતૃ નડે છે એ શબ્દ ધામ સુધી પહોંચતા નથી. તમે એને પહોંચાડતા નથી. વિચ ઇઝ યોર ડ્યુટી બીકોઝ યુ આર હિયર. તો એ લોકો આવીને શું કરે? તમને હેરાન કરે, કનડગત કરે. તો તમે સમજો ભાઈ કે ભાઈ અમે ખોટી જગ્યાએ છીએ, અમારું કંઈ પ્રોપર વિધિ કરો. કોઈ માંગી રહ્યું છે કંઈ, એ લોકો પોતાની પ્રેઝન્સ ફીલ કરાવે, બરાબર? તો તમે કોઈ જ્યોતિષ પાસે કે કોઈની પાસે જશો, ભાઈ શું છે જોઈ આપો, અને પછી એમનું રેગ્યુલર શ્રાદ્ધ વગેરે જે કંઈ પણ વિધિઓ થતી હોય તમે કરાવો. એમના ધામમાં જઈ પછી તમને હેરાન નહીં કરે. તમે નક્કી કરતા તો તમારે ભોગવવાનું છે. બીકોઝ યુ આર ધ ઓનલી વન કે જે એમના માટે કરી શકે છે. ઓકે, સો એ મતલબ કહી શકીએ કે આપણે કે લોકો પિતૃ પાછળ જે નથી કરતા એ પણ ક્યાંક તમને ફરીને પિતૃ પછી આ જન્મના જ હોય એવું પણ જરૂરી નથી. ઓકે, ધેટ કેન રિલેટેડ ટુ યોર પાછળનો જન્મ, પાસ્ટ લાઈફ ઓલ્સો. ત્યાં તમને કોઈ સોલને તમે પરેશાન કરીને આવ્યા છો, એ સોલ હજુ ભટકે છે પણ તમે બીજો જન્મ લઈ લીધો. ઓકે, સો દે કેન ઓલ્સો કમ ટુ યુ સમટાઈમ્સ. કેમ કે 1-2 કેસીસ એવા પણ મારા એક્સપિરિયન્સમાં આવેલા છે. ઓકે, એનીથિંગ કેન હેપન. સો એટલે જ કહેવામાં આવે છે કર્મોની માફી માંગો. અગેન કર્મા ઇઝ અ બીચ. યસ, બધું એટ ધી એન્ડ એક સર્કલ ફરીને કર્મ પર જ જે છે આવતું હોય છે. ઓકે, મૂવિંગ અહેડ, હવે આપણે એસ્ટ્રોલોજી વિશે વાત કરી, વાસ્તુ વિશે પણ વાત કરી. આગળ મારે જાણવું છે ન્યુમરોલોજી, નંબર, આંકડાશાસ્ત્ર આપણે જે કહેતા હોઈએ છીએ. ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારો લકી નંબર આ છે. તો એકચ્યુઅલી એ લકી નંબર જેવું કોઈ એક્ઝિસ્ટ કરે છે? મતલબ લકી નંબર કઈ રીતના કાઢી શકે? લકી નંબર શું હોય છે? લકી નંબર બિલકુલ એક્ઝિસ્ટ કરે છે. એ પર પર્સન વેરી કરે. કઈ રીતે? દરેકના નામ અલગ હોય, નેમ નંબર બી હોય, તમારી ડેટ ઓફ બર્થ બી હોય. ઓકે, સો પીપલ કેન નો યુ. બધા લોકો એ નહીં પૂછે ભાઈ તારો ફોન નંબર શું છે. એ ફોન આખે આપણને ફોન નંબરથી નહીં બોલાવે કે ડેટ ઓફ બર્થથી નહીં બોલાવે. એ લોકો આપણને બોલાવશે આપણા નામથી. ઓકે. હવે નામ જે છે સૌથી વધુ એનર્જી આપતી વસ્તુ છે. તો મેઇનલી તમે સેલિબ્રિટીઝમાં જોયું હશે કે નેમ ચેન્જ, લાઈક સ્પેલિંગ એક વધારી દે, એક ઓછો કરી દે. હા. સો દેટ ઇઝ ધ વે કે તમે નામની સારી એનર્જી લઈ શકો. ઓકે. તમારા લકી નંબર પ્રમાણે એ નામ તમારું ગોઠવવામાં આવે. એ નામને ડેટ ઓફ બર્થને સિંક્રોનાઇઝ કરીને તમારું એક લકી નંબર કાઢવામાં આવે. સો એ નંબર તમારા માટે તમે યુ કેન યુઝ ઇન યોર ફોન, યુ કેન યુઝ ઇન યોર બેંક પિન, યુ કેન યુઝ યોર ફોન પિન, એનીથિંગ. પણ એ નંબર કાઢવા માટે આખી પ્રોસેસ હોય જે ફોલો કરવી. ઓકે. બાકી ઘણા લોકો એમને પણ કહે અરે આ તમારો લકી નંબર છે, બટ ઇટ્સ નોટ ધ વે. હવે કેવું હોય છે કે ઘણીવાર લકી નંબર કાઢ્યા પછી ડેટ ઓફ બર્થ પ્રમાણે, નેમ નંબર પ્રમાણે એ લોકોને એક યંત્ર આપવામાં આવે. ઓકે. જે આપણા ગ્રહોના યંત્રો હોય છે, નંબર્સમાં લખવામાં આવે, ન્યુમેરિકલ ફોર્મ. ને લખીને આપી અને એવી તમારે આ દિશામાં લગાવવાનું છે, લાઈક ન્યુમરોલોજી અને વાસ્તુ મિક્સ કરીને. ઓકે. સો પીપલ બીજા લોકો આવે અને પૂછે અરે આ શું ટોના ટોટકા અને બધું શરૂ કર્યું છે. સો તમે ઘણીવાર જોતા હશો કોઈ લાઈક મોટા સેલિબ્રિટી હોય કે મોટી ઓફિસીસ હોય, એમની બેક સાઈડ તમે જોતા હશો કે આડા ટેડા શેપની કંઈક પેઇન્ટિંગ્સ બનેલી હોય. ઓકે, હા. સો ધેટ પેઇન્ટિંગ કેન રિલેટ ટુ ધ ન્યુમરોલોજી.
ઓકે સો મતલબ એ ઘણી બધી વાર મેં જોયેલી છે ને વિચાર થાય કે પણ પછી એવું થાય કે ચલો એ આર્ટ એન્ડ ક્રાફ્ટના શોખીન હશે પણ એકચ્યુઅલી આ હોય છે એ સો નો વસ્તુ વન કેન આસ્ક યુ કે આ શું ટોના છે અને તમને એની એનર્જી પણ મળી રહી છે ધીસ ઇઝ ધ વે યુ નો અને બ્યુટીફુલ ઇટ લુક્સ લાઈક વેરી બ્યુટીફુલ. હા એ મતલબ વોલ ડેકોરેટ કરી હોય એવું પણ લાગે પણ એકચ્યુઅલી એમનું લકી ચાર્મ જે હોય આપણે કહી શકીએ એ વસ્તુ. એ એનર્જી લેવાની હોય છે તમારા સારા નામની અથવા ડેટ ઓફ બર્થ. સેલિબ્રિટીઝમાં પણ ઘણા બધા હમણાં રિસન્ટમાં જે કોઈ સેલિબ્રિટીનું નામમાં એક એ એડ કર્યો અને ઘણા બધા સેલિબ્રિટીમાં જોયું પણ છે કે નામમાં કંઈક એવા ફેરફાર કરવાનું સજેસ્ટ કર્યું હોય ને પછી અચાનક જ એ ચેન્જીસ પછી એમની કરિયર બૂસ્ટ થતી હોય છે આખી. એટલે એ તો આપણને કારણ કે સેલિબ્રિટી એક પબ્લિક ફેસ છે પબ્લિક ફિગર છે એટલે એમના કરિયરમાં ચેન્જીસ જે સીધા આવતા હોય એ બધા લોકો જોઈ શકતા હોય છે એટલે ડેફિનેટલી એ પણ ઘણી બધી અસર કરતું હોય છે. એ કઈ રીતના મતલબ લોકોએ ક્યારે એવું વિચારીને ક્યારે એવું ખબર પડવી જોઈએ એ લોકોને કે હવે કંઈક આવી કંઈ ચેન્જીસ જરૂર છે કે આવા કંઈ ફેરફાર થઈ રહ્યા છે મારા જીવનમાં તો આ સમયે અમારે કંઈક આવી હેલ્પની જરૂર છે. તમારે જ્યારે લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ્સ આવતી હોય અથવા કેરિયરમાં ગ્રોથ નથી થતો બધું બરાબર છે હાર્ડવર્ક બી છે એવરીથિંગ ઇઝ ધેર બટ સમથિંગ ઇઝ મિસિંગ કે તમને જે ગ્રોથ જોઈએ છે નથી થતું. કોઈના મેરેજ યુ નો રિશ્તા આવે છે બટ મેરેજ થતા નથી. મેરેજ તૂટી ગયા છે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ કે તમારી કુંડલીમાં કોઈ યોગ એવા બનેલા છે કે યુ આર ગેટિંગ ચીટેડ. ઘણીવાર ચીટિંગના યોગ પણ તમારા નેમ નંબર પ્રમાણે બનતા હોય છે. ઓકે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ આ બધી વસ્તુ જ્યારે થતી હોય ત્યારે ચેક કરવામાં આવે કે તમે જે કર્મો લઈને આવ્યા છો સમટાઈમ્સ નેમ ચેન્જ કરવું બી પોસિબલ નથી હોતું બીકોઝ ઓફ યોર કર્માસ. તમે નામ કે ડેટ ઓફ બર્થ એવી લઈને આવ્યા છો કે જે સિંક્રોનાઇઝ થાય એમ જ નથી. ઓકે So you have to, you know, suffer that karma. But sometimes, most of the times, 99% possible હોય છે જ્યારે પ્રોબ્લેમ્સ આવતી હોય યુ કેન ચેન્જ યોર નેમ અને તમને બૂસ્ટઅપ મળતું હોય છે કેરિયરમાં લાઈફમાં પર્સનલ પ્રોફેશનલ ગોલ્સ. ઇવન ઘણા લોકો તો પોતાનું ઓફિસ શરૂ કરે અથવા તો કોઈ બ્રાન્ડ શરૂ કરે લાઈક કોઈ બુટીક સ્ટાર્ટ કરે છે તો એ લોકો આવે છે બે એમને નામ મેં વિચાર્યું છે અને એના ઉપરથી નેમ નંબર ડેટ ઓફ બર્થ પ્રમાણે સેટ કરી આપો. ઘણીવાર કંપનીના નામ હોય છે જે કંપની ચાલતી નથી હોતી એમના કરેક્શન કરીને કંપનીને બૂસ્ટઅપ આપવામાં આવે છે. સો ધીસ ઓલ આર ડિફરન્ટ થિંગ્સ લિટલ જે બૂસ્ટ આપે છે. પણ એ તમારી પોતાની કુંડળી જે હોય તમારી રિલેટેડ આસપાસ જે હોય એનાથી એ મતલબ થઈ શકે. જનરલી ધોનીની જર્સી નંબર 7 છે ને ધોની મારો ફેવરેટ છે તો મારો લકી નંબર 7 એવું ના હોય. એવું ના હોય. એ કદાચ ધોની માટે લકી હોઈ શકે નોટ ફોર એવરીવન. નંબર બધા સારા છે ગ્રહો બધા સારા છે કોઈ ખરાબ નથી પણ તમારા માટે કયું સારું છે એ તમારે ચેક કરવું જરૂરી છે. દેટ ઇઝ ધ પોઈન્ટ. ઓકે સો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે એક મારો ફેવરેટ ટોપિક છે અને હું નાની હતી ત્યારથી એ મારો ફેવરેટ ટોપિક છે પાસ્ટ લાઈફ. ઘણા બધા લોકોને એ સવાલ હતો કે આપણે પાછળના જન્મમાં શું હતા એ જાણવું છે શું હવે બનવાના છે. તો તમે પાસ્ટ લાઈફ થેરાપી પણ આપો છો અલોંગ વિથ દેટ ફ્યુચરને સુધારવા માટે જે કંઈ અત્યારે કરવું જરૂરી છે એ પણ તમે થેરપી આપો છો. તો પાસ્ટ લાઈફ શું હોય છે એ કઈ રીતના ખબર પડી શકે એ પાસ્ટ લાઈફના કર્મો આપણા જીવનમાં અસર કરતા હોય મતલબ ગયા જન્મમાં આપણે કંઈક એવું કર્યું છે કોઈની સાથે કે એવી કંઈ આપણાથી ભૂલ થઈ છે તો એ આપણને આ જન્મમાં મતલબ એ અસર કરતી હોય છે. ડેફિનેટલી કરે છે. એક કેસ કહીશ મારું એક પાસ્ટ લાઈફ આઈ મીન રિગ્રેશનની સ્ટોરી. એક પર્સન છે જેમની લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે બટ આઈ વિલ ફોકસ ઓન વન પ્રોબ્લેમ ઓનલી. કોઈની લાઈફનું બધું શેર કરું ઇટ્સ નોટ ગુડ. સો એમને કેવું હતું કે લાસ્ટ બર્થમાં એ એક લેડી હતા અત્યારે હી ઇઝ અ મેલ પર્સન લાઈક. સો એમને લાઈફની લાઈક 40-50માં એમના હસબન્ડની ડેથ થઈ ગઈ. એમને 2 છોકરાઓ હતા અને એમના જે 2 છોકરાઓ હતા હસબન્ડની ડેથ પછી શી વોઝ લાઈક ઇન ડિપ્રેશન કે મારે હસબન્ડ મને છોડીને જતો જ કેમ રહ્યો. હી હેઝ ટુ બી વિથ મી ટિલ માય એન્ડ બીકોઝ હી હેઝ પ્રોમિસ્ડ મી. ઓબ્વિયસલી આપણે કોઈ પ્રોમિસ કરતા હોઈએ છીએ ત્યારે. અને આફ્ટર ધેટ શી વોઝ લાઈક બેડરીડન કમ્પ્લીટલી બેડ પર હતા. એમના બંને છોકરાઓએ એમની બહુ સેવા કરી. બહુ એટલે ઓવર સેવા કરી. Then she also died. Now in this birth
હી ઇઝ અ મેલ અને પેલા બી જે છોકરાઓ છે એના પેરેન્ટ્સ છે. ઓકે. અને એના બંને મતલબ ફાધર મધર બંનેને કેન્સર. એની મધરની એને એવી જ રીતે સેવા કરી જેવી એ જન્મમાં છોકરાઓએ એને મધરની કરેલી. શી ડાઈડ નાઉ. એના ફાધર છે બટ એ એની એવી જ રીતે અત્યારે સેવા કરી રહ્યો છે જેવી રીતે એ જન્મમાં એણે એની કરી. સો ધીસ ઇઝ ધ કર્મા. યસ. એનું રૂપ અલગ હોઈ શકે. યુ હેવ ટુ પે ધેટ. એ ગયા જન્મમાં કદાચ અલગ રિલેશન હોય આપણા, એ અલગ ફેમિલીમાં હોય કે સાથે હોય, નો મેટર વોટ, પણ એ આવતા જન્મમાં પણ આવે છે તમારી સાથે. એટલે નોટ નેસેસરી કે નેક્સ્ટ બર્થમાં જ આવશે, એની બર્થ. ક્યાંક ભટકાઈ જશે એ તમને. અને અત્યારે આપણી આસપાસ જે બી સોલ્સ છે, ડુ યુ ફીલ કે અહીંયા છે કંઈ આસપાસ? ઓફકોર્સ આપણે બધા હતા પાછલા જન્મમાં સાથે, એટલે અત્યારે સાથે. ઓકે. એટલે કેવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ તમને લાઈફમાં મળે છે વિધાઉટ કર્મા કે વિધાઉટ ઋણાનુબંધન કોઈ તમને મળતું નથી. કંઈક હોય બાકી તો જ મળે છે. દેટ આઈ હેવ સીન ઇન માય એક્સપિરિયન્સ. ઓકે. એટલે ઘણા બધા પાસ્ટ લાઈફમાં આવા હોય છે. પછી કેવું થાય છે કે ફ્યુચર પ્રોગ્રેશન છે, તમે વાત કરી. હવે પાસ્ટ લાઈફ તો તમે જોઈ લીધું કે તમે આ કર્યું અને પીપલ આર પાસ્ટ લાઈફ જોયા પછી દે આર ક્રાઇંગ લાઈક નથિંગ. અને એ અંદરથી જ્યારે રિગ્રેશન થાય ને તો એ કર્મોની માફી મળી જતી હોય છે મોસ્ટ પ્રોબેબલી. નહીં તો પછી ફર્ગિવનેસ પ્રેયર હોય જ છે. બટ વોટ અબાઉટ ધ ફ્યુચર કર્મ્સ? તમે પાછળના જોઈ લીધા, અત્યારે માફી માંગી લીધી, પણ અત્યારે જે કરો છો એનું શું? ઓકે. વોટ યુ વિલ બીકમ ઇન યોર કમિંગ બર્થ. સો એના માટે ફ્યુચર પ્રોગ્રેશનમાં લઈ જવાય છે. દેટ ઇઝ લાઈક મેડિટેશન લેવલ પર લઈ જઈ, ટ્રાન્સમાં લઈ જાઓ. યુ કેન સી યોર ઓન પાસ્ટ લાઈફ એન્ડ ફ્યુચર પ્રોગ્રેશન. સો ફ્યુચર પ્રોગ્રેશનમાં લોકો ઘણીવાર જોઈને આવે છે કે એમનું બર્થ બહુ સારું નથી, એ લોકો શું શું પ્રોબ્લેમ ફેસ કરવાના છે, અને વાય દે વિલ ફેસ દેટ પ્રોબ્લેમ ઇન દેટ બર્થ. તો અત્યારે તમારી પાસે ટાઈમ છે, તમે એ કર્મ સુધારી લો. ઓકે. ઇફ યુ વિલ વર્ક ઓન યોર સોલ લર્નિંગ, તમારી જે કર્મ સુધારવાની જે ટેકનિક છે કરી લો, તો શું ખબર નેક્સ્ટ બર્થમાં તમે બહુ સારી જીવન જીવી શકો, અથવા તમારે જન્મ જ ના લેવો પડે. યુ વિલ ગો ટુ ધ મોક્ષ. મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એનીથિંગ કેન હેપન. બટ પોઈન્ટ ઇઝ, આપણે કેવું હોય કે પેરેન્ટ્સ ઘણીવાર છોકરાને કંઈ કહે, ભાઈ તારે અત્યારે ભણવા બેસવાનું છે. છોકરો, મમ્મી 5 મિનિટ મોબાઈલ રમી લઉં, કરું છું. ઓકે 5 મિનિટ. ફરીથી આવે, મમ્મી હજુ 5 મિનિટ. ઓકે 4-5 વાર આવ્યા પછી શું થાય? પડે ઝાપટ આવે સીધી એક ફડાકો. સેમ. સો ભગવાન હી ઇઝ ઓલ્સો અવર લાઈક પેરેન્ટ્સ. તો એ શું કરે છે? આપણને ઘડી ઘડી સેમ પેટર્ન આપે છે લાઈફમાં કે હવે સુધરી જા, હવે જાગી જા ભાઈ, હવે તારી ઘડો ભરાઈ ગયો છે બાપોનો. અને આપણે સુધરતા નથી. સો શું થાય? થપ્પડ પડવાનો. એ ઘડો છલકાઈ જાય, ઘડો ફૂટી જાય અને થપ્પડ પડવાનો છે એનો. બટ તો એની પહેલા આપણે સોલ લર્નિંગ લઈ લઈએ ને. વોટ વી હેવ ટુ લર્ન, વોટ વી હેવ ટુ આપણા કર્મોમાં આપણે શું સુધારવાનું છે. જસ્ટ થિંક દેટ. દરેક માણસને અંદરથી ખબર જ હોય છે સોલ લેવલ ઉપર કે વોટ હી ઓર શી ઇઝ ડુઇંગ રોંગ. બસ એ સમજો અને એને ક્લિયર કરો. તમે તમારી આજુબાજુ, લોકો એવું કહેતા હોય છે કે મારી પાસે પૈસા કેમ નથી આવતા, રાઈટ? પૈસા કેમ નથી આવતા? તમે તમારી વાઈફને ક્યારેય લક્ષ્મીની જેમ રાખી છે? તમારી દીકરીને, તમારી મધરને, તમારી સિસ્ટરને કેટલા દુઃખ આપે છે. તો લક્ષ્મીજી તમારાથી ખુશ થશે કે નારાજ થશે? સિમ્પલ. પૈસા જોઈતા હોય ને તો વાઈફને રાણીની જેમ રાખવાની, તો લક્ષ્મીજી આવે, નહીં તો ના આવે. યસ, એ તો બિલકુલ સાચી વાત છે. અત્યારે મતલબ પુરુષો બધા મતલબ જે મહિલા કે પ્રમાણે જ પત્ની કે ઘરવાળી કે એવું જ કરવું પડે. અને એ ઇન્ટરકનેક્ટેડ બી છે અને એ સાચું બી છે. ખાલી ઘરવાળી કે રીતના નહીં, તમારા કોઈ પણ પુરુષના જીવનમાં જેટલી પણ સ્ત્રી છે, માતા હોઈ શકે, પત્ની, બેન છે, દીકરી છે, તો એ લક્ષ્મીજીનું સ્વરૂપ જ કહેવાતું હોય છે. આજકાલ પ્રોપર્ટી ઉપર બહેનો ભાઈઓ બધા લડતા હોય છે. આઈ મીન યુ આર જસ્ટ રૂઇન યોર કર્મસ. આઈ મીન તમારા ગ્રહો તમે બગાડી રહ્યા છો, બાકી કંઈ જ નહીં. અને એ તમે જો અત્યારે કરી રહ્યા છો એ તમે આવતા જન્મમાં સાથે લઈને જવાના છો.
કારણ બીજું કંઈ નહીં જાય, સોલ જ yes. જશે. બીકોઝ શાસ્ત્રોમાં બી લખ્યું છે હમ. કે કર્મ અને સોલ બે એવી વસ્તુ છે જે ક્યારેય મળતા નથી. હમ. બરાબર? સોલ જો અગર સેમ છે તો પછી એને સોલને બધી ખબર છે. પાસ્ટ લાઈફમાં તમે જાઓ છો, તમારા બોડીને તો એને યાદ નથી, પણ સોલને બધું જ યાદ હોય છે. પોઈન્ટ ઇઝ કે આપણે ભૂલી જઈએ છીએ બીકોઝ ઓફ ભગવાને એવી આખી પ્રોસેસ રચના એ જ રીતે કરી છે. તો આપણે ભૂલી જઈએ છીએ. બાકી સોલને બધું યાદ હોય છે. તો તમે જો મનથી મેડિટેશન લેવલમાં જઈને જાણવા માંગો તો કંઈ પણ સમજી શકો છો, જાણી શકો છો. વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ નોટ. કામ, ક્રોધ, લોભ, મોહ છોડવું તો પડે જ. પેલું કે ને કે આટલા બધા પૈસા ભેગા કરીને ક્યાં જશો, કંઈ છાતી પર લઈને થોડી જવાના છો. તમારો એક જીવ છે કે એ જ તમારી, આ તમારું શરીર પણ જે છે એ છૂટી જવાનું છે. એટલે આપણે પેલું કહીએ ને કે શરીરના મોહમાં જે લોકો હું બહુ સુંદર દેખાઉં છું અને હું મારા જેવું તો કોઈ જ નથી દેખાતું, પણ આ પણ એક સમય છૂટી જવાનું છે તમારું. મને એક સવાલ ઘણા સમયથી છે અને હું શાંતિથી બેસેલી હોય તો પણ વિચારતી હોય કે સોલ જે છે, આપણી આત્મા જે છે એ ઘણા વર્ષોથી ટ્રાવેલ કરતી હોય છે. આ તો શરીર કપડાની જેમ બદલે છે. એટલે મેં ક્યાંક જોયેલું બી છે અને આને ક્યારેક એવું ફીલ બી થતું હોય છે કે કદાચ આપણે કોઈ આપણાથી, એ સાચું છે કે નહીં, મને કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, ક્યારેય કોઈ આપણાથી મોટી વ્યક્તિ હશે અને આપણે મળેલા છીએ, પરંતુ ઘણીવાર એ વડીલ વ્યક્તિ કરતાં એનાથી જે નાની ઉંમરનું વ્યક્તિ છે એ મેચ્યોરલી બિહેવ કરતું હોય છે. તો એ પોસિબિલિટી છે કે એ ઉંમરમાં અત્યારે મોટા હોઈ શકે એ પહેલાં કોઈ વ્યક્તિથી, પણ એમની સોલ, એમની જે આત્મા છે એ મેચ્યોર છે. તો એ પોસિબિલિટી છે એવી? ડેફિનેટલી. ઓલ્ડ સોલ હોય, જેનું હજુ મોક્ષ ના થયું હોય, સ્ટીલ દે આર ટેકિંગ બર્થ. દેટ પોસિબિલિટીઝ છે કે હા, એ ઓલ્ડ સોલ હોઈ શકે, ભલે એ બચ્ચું છે અને કોઈ એલ્ડર વ્યક્તિ છે જે બચ્ચાની જેમ બિહેવ કરે છે. સો દેટ મીન્સ એ 60 પછી તો અલગ વસ્તુ છે, બટ નોર્મલ મેચ્યોર વ્યક્તિની વાત કરીએ છીએ તો એ સોલ ડેફિનેટલી યંગ સોલ હોઈ શકે. તો જ એનામાં એ મેચ્યોરિટી ના હોય, અધરવાઇઝ હોય જ. અથવા એને એની સોલ લર્નિંગ ના લીધી હોય ટાઈમ પર. ઓકે, તો બી એવું હોય તો બી પોસિબલ. ઓકે. બીજો એક સવાલ મને હતો કે અત્યારે આપણે માણસના સ્વરૂપમાં છીએ, પોસિબલ છે આવતા જન્મમાં કાગડો બની ગયા હોય? હોઈ શકે. ઓકે, એવું બી થઈ શકે. કંઈ પણ થઈ શકે. હાથી, કાગડો, કૂતરો, કંઈ પણ. અને આપણા કર્મો ઉપર. એ અગેન કર્મ ઉપર ડિપેન્ડ કરે છે. તો મતલબ અત્યારે જે કાગડા છે એ લોકોના પાછળના જન્મના કર્મો ખરાબ હશે? હોઈ શકે. ખરાબ હશે, સારા હશે. કોઈ કાગડા એવા હોય છે કે જે એસીમાં લોકો એને પાડીને રાખતા હોય છે, સોનાના પિંજરામાં રાખતા હોય છે, તો દેટ ડઝન્ટ મીન કે એના બધા કર્મો ખરાબ છે. ઓકે. એકાદું કર્મ એવું હશે ક્યાં જે થયું હોય, અને આપણે એ જ વસ્તુ છે ને, કર્મ એઝ અ પિચ. યસ, અગેન કર્મ ઇઝ અ પિચ. ઓકે, મૂવિંગ અહેડ, તમે કાર્ડ રીડિંગ પણ જાણો છો, ટેરો રીડિંગ પણ જાણો છો, અને અત્યારે સ્પેશિયલી યંગસ્ટર, જેનઝી આપણે કહીએ, જેનઝી ટર્મ જે છે, એ લોકો વધારે બિલીવ કરતા હોય છે આમાં. તો એ કઈ રીતના વર્ક કરતું હોય છે? હવે ટેરોમાં એવું છે કે ઘણીવાર લોકો આવે અને પૂછે બ્રેકઅપ થઈ ગયું. હા, નોર્મલ છે. દર 2 દિવસે બ્રેકઅપ થતું હોય છે. હવે મારું સોલમેટ કોણ છે, પછી ટ્વિન ફ્લેમ છે કે નહીં. વોટ ઇઝ ટ્વિન ફ્લેમ? નો વન એકચ્યુઅલી આજકાલ કોઈને ખબર નથી વોટ ઇઝ ટ્વિન ફ્લેમ, વોટ ઇઝ સોલમેટ. જેનઝી ટર્મ. કોઈ પણ હોઈ શકે. દે ફીલ જસ્ટ જે મારો પાર્ટનર છે કે અથવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે એ જ હોઈ શકે. ઓકે. નોટ નેસેસરી. દેટ કેન બી એનીવન. તમારો ફ્રેન્ડ, તમારા મમ્મી, તમારા પપ્પા, તમારી કોઈ ફિમેલ હોય તો ફિમેલ ફ્રેન્ડ, મેલ હોય તો મેલ ફ્રેન્ડ, સિસ્ટર, બ્રધર, કોઈ પણ હોઈ શકે. એ મતલબ ઓપોઝિટ જેન્ડરમાંથી જ હોય એ જરૂર નથી, તમારા પાર્ટનર જ હોય સોલમેટ એ જરૂરી નથી. ઓકે. પાર્ટનર ક્યારેય સોલમેટ હોતા જ નથી. મોસ્ટ હજાર કે લાખોમાંથી એક કેસ એવો હશે કે હોય, બાકી નોર્મલી નથી જ હોતા. ઓકે. સો ઇફ વી આર જસ્ટ સર્ચિંગ, અરે મને સોલમેટ મળી જાય, મને ટ્વિન ફ્લેમ મળી જાય, તો જિંદગી પર રાહ જોતા રહેશે. નહીં મળે, કોઈ નહીં મળે. સો જસ્ટ ફોરગેટ ઇટ. એન્ડ આ બધી વસ્તુ જ્યારે કરંટ ફિલિંગ જાણવી છે, વોટ હી ઇઝ થિંકિંગ, વોટ શી ઇઝ થિંકિંગ. તો એના માટે ટેરો રીડિંગ ઘણીવાર એવું હોય છે કે અમે લોકોને કુંડળીમાં કન્ફ્યુઝ થઈ છે કે હવે આનો જવાબ શું આપવો, હા કે ના. કરંટ કુંડળીમાં પણ ખબર ના પડતી હોય, પ્રશ્ન કુંડળીમાં પણ ના ખબર પડે. સો દેટ ટાઈમ વી ટેક કાર્ડ્સ એન્ડ વી સી હાઉ ઇટ વિલ
એન્ડ દેટ ઇઝ કાર્ડમાં ઓનલી કાર્ડ રીડ કરવાનું નથી હોતું. યુ નીડ ટુ યુઝ યોર ઇન્ટ્યુશન ઓલ્સો. ઓકે. સો મેડિટેશન વર્ષોથી કરતા હોય, કાર્ડ રીડિંગ, બોથ આર ટુગેધર, then you can give the perfect answer. And also when divine wants, તો જ કાર્ડમાં તમને જવાબ મળે, અધરવાઇઝ જવાબ બી ના પડે. ઓકે. Then you have to ask person, okay, come after few days or few hours or something. So card is also like they are for us card readers, they are like God. We many puja kari. Okay. Kind of. They give us answer what universe want us to know. ઓકે. ઓકે. સો એ બેઝિકલી કોના પાસેથી આન્સર મતલબ ડિવાઇન? Divine only. ઓકે. Cards એ actually એક divine blessings કહેવાય. So from that we can read અને intuition આવે અને we can reply. ઓકે. મતલબ એ ઘણા સમયની પ્રેક્ટિસ હોય તમારા ઇન્ટ્યુશન જે છે એના બંનેના મિક્સચરથી જે છે આન્સર મળતા કોઈ હોય. પણ occult science હોય, whether it is PLR, whether it is astrology, numerology, tarot card, without intuition તમે કોઈ પણ વસ્તુમાં કામ નથી કરી શકતા. that I feel. કેમ કે ઘણીવાર એવું હોય છે ને કે કુંડળી જોઈને અમે લોકો બોલતા હોઈએ એના કરતાં એમને બોલતા હોય ને એ એકદમ બરાબર બને, એક્યુરેટ હોય. થતું હોય છે એવું ઘણીવાર. સો દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ યોર ઇન્ટ્યુશન. અને એના માટે મેડિટેશન ઇઝ ધ મસ્ટ, જે દરેક લોકોએ કરવું જોઈએ. નોટ ઓનલી ઓકલ સાઇટ્સ જે પ્રેક્ટિસ કરે છે, દરેક વ્યક્તિએ મેડિટેશન પોતાની લાઈફમાં અપનાવવું જોઈએ. યસ. મેન્ટલ પીસ, ફિઝિકલ પીસ કે ફિઝિકલ હેલ્થ માટે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, એટલા મેન્ટલ ફિટનેસ માટે મેડિટેશન ઇઝ મસ્ટ. ઓકે. લાસ્ટ એક હજુ ડિપાર્ટમેન્ટ બાકી છે, આપણે કહી શકીએ રેકી હિલિંગ, એનર્જી હિલિંગ જે આપણે કહેતા હોઈએ છીએ, તમને એનું નોલેજ બી છે. પહેલો સવાલ તો મારે જ પૂછવો છે કે અહીંયાની આસપાસની એનર્જી તમને કેવી ફીલ થાય છે? એનર્જી અહીંયાની બહુ સરસ છે. આઈ મીન વેરી કામ, વેરી પીસ અને લાઈક વેરી પોઝિટિવ. સો પીપલ જ્યારે તમે પોઝિટિવ એનર્જીમાં હોવ છો ને તો તમારી આસપાસ ઘણા નેગેટિવ લોકો આવી જતા હોય છે. લાઈક યુ આર ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન ઓર બસ, તમે પોઝિટિવ છો, રેગ્યુલર મેડિટેશન કરો છો, તમે જોશો તમારી આસપાસ છે ને બહુ એવા બધા લોકો આવશે ને યુ વિલ ફીલ સફોકેટેડ કે નથી બરાબર ફીલ થતું. ઇટ ઇઝ એનર્જી. એનર્જી ફીલ થતી હોય. લોકો ઘણીવાર અમને એવું કહેતા હોય છે અમે રેકી હિલિંગ કરાવી છે પણ અમને પ્રૂફ આપો, બતાવો. નો વન કેન શો યુ ધ એનર્જી. હવા ફીલ કરો છો ને, દેખાય થોડી છે, ભગવાન છે ને, ભૂત છે તમારી આસપાસ, કેટલા દેખાય અહીંયા પણ હશે, હુ નોઝ, પણ દેખાતા નથી. સ્પિરિટ્સ ભૂત આપણે જેને કહીએ ને સ્પિરિટ, દેર આર ગુડ સ્પિરિટ્સ ઓલ્સો એન્ડ બેડ સ્પિરિટ્સ ઓલ્સો. ઓકે. સો એવું ના કહી શકીએ કે બધા સ્પિરિટ ખરાબ જ હોય. સમટાઈમ્સ દે આર હેલ્પિંગ યુ. મે બી યોર એન્સેસ્ટર બીજા લોકમાં નથી ગયા બટ સ્ટીલ દે આર હેલ્પિંગ યુ. એવું પણ કહી શકે. પ્રોબ્લેમ ક્યારે આપે? જ્યારે તમારા કર્મો પણ એ રીતના હોય, એ લોકો પણ બહુ દુઃખી હોય તો જ તમને પ્રોબ્લેમ આપે. ઓર વેધર યુ હેવ ડન સમથિંગ રોંગ ટુ ધેમ, then only they will. Otherwise લોકો બી ઓબ્વિયસલી એ પ્રેતમાં કે એમાં જતા રહ્યા હોય છે, પછી એ આપણા સગાવાલા નથી રહેતા. બીકોઝ દે આર ઇન પેઇન, સો દે આર ગિવિંગ યુ પેઇન કે અમને પેઇનમાંથી કાઢો. ઓકે. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. અધરવાઇઝ કોઈને આપણા કર્મો સારા રાખીએ, બાકી જેને જે કરવું એ કરે. That's it. યસ. કર્મા અગેઇન આપણે જે વાત કરી કે કર્મો જે છે એને સુધારવાની ટ્રાય કરવાની, કદાચ અત્યાર સુધી ના હોય પણ હવે ચેન્જ કરી શકીએ. બેટર લેટ ધેન નેવર, પેલું કે ને જાગ્યા ત્યારથી સવાર. બાકી રેકી હિલિંગ નું તમે કહો છો તો એમાં ઇન્સ્ટન્ટલી કોઈને તમે લાઈક કોઈને વાગ્યું છે, કોઈ પશુ છે, પંખી છે, we can see some accident or something, instantly તમે healing આપો. એ દેખાતી નથી but it can એનર્જી ટ્રાન્સફર થતી હોય છે, very good effect. બચાવી શકે છે. ઘણીવાર કોઈને લાઈક બહુ મોટી બીમારી છે તો હા એનું ક્યોર નથી, એની દવા નથી, બટ એને સપોર્ટ કરી શકે છે બહુ સારી રીતે. પેલું કે ને કે કોઈ ઘાવ લાગ્યો હોય તો એના પર મરહમ જે છે એ કદાચ પ્રોપર દવા નથી પણ એને હેલ્પ કરી શકે છે એને રૂજ આવવા માટે. બહુ સારી.
ઘણીવાર લોકોનું બ્રેકઅપ થઈ ગયું અથવા બિઝનેસ ડાઉન ગયું કે જોબ નથી, તો દે આર ગોઈંગ ડાઉન એન્ડ ડિપ્રેશન એન્ઝાઇટી ફીલ થતી હોય. એક્ઝેક્ટલી દેટ ટાઈમ ઓલ્સો હિલિંગ વર્ક્સ. એક કેસ છે મારો, રેગ્યુલર ક્લાયન્ટ્સ ઘણા બધા છે, પણ વાત કરતા કરતા ખ્યાલ આવ્યો કે એક 2 વર્ષની છોકરી હતી, તો એના ફાધરે હિલિંગ સ્ટાર્ટ કરાવી. હી ઇઝ ઓલ્સો અ ડોક્ટર, નહીં મોટી રેપ્યુટેડ હોસ્પિટલમાં રેપ્યુટેડ પોઝિશન પર છે વર્ષોથી. ઓકે, મેઇનલી આમાં મને એવું ફીલ થાય છે કે તમે જ્યાં સુધી બિલીવ નહીં કરો ત્યાં સુધી તમને આ કંઈ જ હેલ્પ નથી કરવાનું. એ તમે આ સાયન્સની વાત કરો તો બી ઠીક છે, કોઈ પણ દવા તમે કદાચ ડોક્ટરે લખેલી હશે, જો તમે કમ અને પિતા છો ને તો દવા પણ કઈ અસર નથી કરવાની. મન કે હારે હારે મન કે જીતે, તો સિમ્પલ છે. Yes. અને આપણે જ્યાં સુધી આપણા ધરોહર કહેવાય આપણી એની વેલ્યુ આપણે નહીં કરીએ અને બીજા કરે છે, પણ એ લોકો કરી જ રહ્યા છે, આપણે નથી કરી રહ્યા. એટલે આપણા માટે થોડીક શરમની વાત છે કે Yes. we need to અન્ડરસ્ટેન્ડ કે આપણું કલ્ચર જે પાસ્ટ હતું એ કેટલું રીચ હતું. યસ. સો ધીસ ઇઝ ધ થિંગ, ઇફ પીપલ કેન બિલીવ દે કેન ગેટ ધ બેનિફિટ એઝ યુ સે. યા, સો યસ, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ ખ્યાતિ, તમે આજે સ્ટુડિયો પર આવ્યા. ઘણું બધું ઇન્ફોર્મેટિવ, આપણે કહી શકીએ ઇન્ફોર્મેશન, ઘણી બધી ઇન્ફોર્મેટિવ કન્વર્ઝેશન આપણી હતી, એટલે ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી વાતો આપણે જે કરી છે કે જેનાથી જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને બેનિફિટ થશે, એમને નોલેજ મળશે. અને આઈ હોપ કે કદાચ જે લોકો આ વાત પર બિલીવ જ નથી કરતા તો એ લોકો કદાચ થોડું વિચારતા થશે, થોડુંક બિલીવ કરતા થશે. આઈ ગેસ આપણે થોડીક એવી કંઈક હેલ્પ કરી હશે એમને. સો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. એન્ડ યસ, દેટ્સ ઇટ. તમને કંઈ પણ આમાંથી એવું લાગ્યું હોય કે મને કંઈક ફાયદો થયો છે, કંઈક બેનિફિટ થયું છે, તો જરૂરથી કમેન્ટમાં કરીને અમને જણાવો.